ચારધામ યાત્રામાં આવો ત્યારે ધાર્મિક સ્થળે પ્રસાદ લેતા હોય એને પ્રસાદી કે અહીંયા લંગર કહીએ. નાના માણસ હોય કે મોટા માણસ હોય, બહુ મસ્ત છે. નીકળી જવું, રોકાવાનું અહીંયા અને નાસ્તો કરવાનો ઉત્તરાખંડમાં. આપણે ટાટા બાય બાય કરીને નીકળી જાય. આપણે આ નદી બોર્ડર કહી શકો, હિમાચલમાંથી સીધો ઉત્તરાખંડમાં. ધન્યવાદ છે આપણી મોદી સરકારને. ચારધામ યાત્રા મેં આપકા સ્વાગત હૈ. મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોયું કે હું કરનાલ હરિયાણાથી નીકળીને પોન્ટા સાહેબ ગુરુદ્વારા પહોંચું છું. રાત્રિ વિશ્રામ આજનો મારો પોન્ટા સાહેબ ગુરુદ્વારામાં છે. નાહી ધોઈ અને ફ્રેશ થઈને હું અત્યારે અહીંના પ્રાર્થના સભાના હોલમાં ધ્યાનમાં બેઠો છું. બેઠા બેઠા અહીંના લોકોની સેવા પ્રવૃત્તિ જોઈને મને એકદમ શાંતિ મળતી હતી. અહીંના લોકો બહુ સારા છે, હેલ્પફુલ છે અને વાતાવરણ એટલું મસ્ત શાંત હતું કે આ બધું જોઈને આપણું મન તો શાંત થઈ જાય અને શરીરનો આખો થાક પણ ઉતરી ગયો. અને મિત્રો, બહુ પોન્ટા સાહેબ ગુરુદ્વારા આપ જરૂર વિઝિટ કરજો ચારધામ યાત્રામાં આવો ત્યારે. થોડી વાર પ્રાર્થના હોલમાં બેસીને ધ્યાનમાં બેઠો તો મજા આવી ગઈ. અને એની બાજુમાં જસ્ટ છે લંગર સેવાનો હોલ. લંગર એટલે કે આપણે કોઈ ધાર્મિક સ્થળે પ્રસાદ લેતા હોય, ધારો કે આપણે તુલસી શ્યામ ગયા હોય તો ત્યાં પ્રસાદ રૂપે ભોજન લેતા હોય છે. એવી જ રીતે કનકાઈ માતાજી કોઈ પણ જગ્યાએ ધાર્મિક સ્થળે પ્રસાદ લેતા હોય એને પ્રસાદી કે અહીંયા લંગર કહીએ. તો આ છે લંગરનો વિશાળ હોલ જે હજારોની સંખ્યામાં લોકો અહીંયા જમતા હોય છે. લંગર સેવા 24 કલાક ચાલુ હોય. લગભગ કોઈ પણ ગુરુદ્વારામાં 24 કલાક લગભગ હોય છે. અમુક ક્યારેક જ હોય કે રાત્રે 10-11 બંધ કરી દે છે. ઋષિકેશમાં એવું મેં જોયું હતું, પણ લગભગ 24 કલાક આ લંગર સેવા ચાલુ હોય. તો મિત્રો, હું પણ પ્રસાદ લેવા લંગર સેવામાં બેસી ગયો છું. અને કોઈ પણ નાના માણસ હોય કે મોટા માણસ હોય, બધાને આ રીતે નીચે બેસીને જમવાનું હોય અને એ જ સાચું છે. વાહ, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હવે કાલે હું કરનાલથી નીકળીને સીધો પહોંચી ગયો તો પોન્ટા સાહેબ. ધીરે ધીરે રસ્તામાં મોજ કરતો કરતો અને પોન્ટા સાહેબમાં અત્યારે જો આ રૂમ રાત્રે નાઇટ સ્ટે લઈ લીધો તો દર્શન કર્યા. ગુરુદ્વારા બહુ મસ્ત છે, વિડીયોમાં મજા આવશે, જોજો. અને મિત્રો, હવે અત્યારે સીધો ઉત્તરાખંડ બાજુ નીકળું છું. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો મિત્રો, તો હવે પોન્ટા સાહેબથી નીકળી જાઉં છું અત્યારે. જો ઉત્તરાખંડ તરફ જાઉં છું. આ છે પાર્કિંગ, આ રૂમ હતો અને બારોબારથી સીધું પોન્ટા સાહેબ સિટી. ઉત્તરાખંડ, હિમાચલ બધું નજીક નજીક છે. આ બોર્ડર એવી સરસ છે. અને પાછળ આ ગામ છે યમુના નદીને કાંઠે. યમુના નદીની ઓલી બાજુ ઉત્તરાખંડ ને આ બાજુ છે હિમાચલ. એટલે આપણે અત્યારે હું હિમાચલમાં છું અને હમણાં થોડીક વાર નહીં થાય ને ત્યાં સીધો ઉત્તરાખંડમાં. એટલે રોકાવાનું અહીંયા અને નાસ્તો કરવાનો ઉત્તરાખંડમાં. આપણે એવું થઈ ગયું અત્યારે, મજા મજા. આ છે મેઇન બજાર અહીંયા પોન્ટા સાહેબ હિમાચલની. પોન્ટા સાહેબને ટાટા બાય બાય કરીને નીકળી જાય આપણે ઉત્તરાખંડમાં. મિત્રો, હવે આ હિમાચલ लास्ट છે. देवभूमि हिमाचल में पधारने के लिए आपका धन्यवाद. હવે મિત્રો, સીધા આપણે ઓફિશિયલ એન્ટ્રી લઈ લેશું ઉત્તરાખંડમાં. મિત્રો, આ પુલ ક્રોસ કરશું એટલે સામે સીધું ઉત્તરાખંડ છે અને યમુના નદી છે. ઓલું દેખાય હું રોકાણો તો પોન્ટા સાહેબ ગુરુદ્વારા છે. અહીંથી સીધું સામે ઉત્તરાખંડ. હવે આ નદી બોર્ડર કહી શકો. જેમ હું કાશ્મીરની મારી ટૂરમાં ગયો તો ટીટવાલ ગામ હતું, એની નદીની ઓલી બાજુ પાકિસ્તાન હતું અને આ બાજુ આપણું ભારત હતું. આવી જ રીતે અહીંયા એક એવી બોર્ડર છે કે આ નદીની ઓલી બાજુ હમણાં ઉત્તરાખંડ લગભગ આવી જ ગયું છે. ઉત્તરાખંડમાં હું પુલ રહ્યો એ બોર્ડર છે ટૂંકમાં. હવે ઓલું દેખાય એ ઉત્તરાખંડ અને પોન્ટા સાહેબમાં હું રાત રોકાણો હતો ને હવે નીકળી ગયો છું
ઉત્તરાખંડમાં. હવે સીધું અહીંથી જો આ ઉત્તરાખંડમાં ઓફિશિયલ એન્ટ્રી આપણે લઈ જ લીધી. વાહ હિમાચલ પૂરું. એટલે આવી સરસ મજાની મેં વાત કરી એમ બોર્ડર હતી. જરાક જાવ તો હિમાચલ, જરાક જાવ તો ઉત્તરાખંડ. આજે ઉત્તરાખંડ રાજ્ય પ્રવેશ પર આપકા હાર્દિક અભિનંદન. ઉત્તરાખંડમાં આવી ગયા મિત્રો. જોઈ શું ફેર પડે છે ઉત્તરાખંડ ને હિમાચલમાં. મજા આવે છે. વાતાવરણ એકદમ સરસ છે. તડકોય નથી ને બહુ ઠંડી નથી. મજાનું વાતાવરણ છે. દેવભૂમિ ઉત્તરાખંડ આગમન પર હાર્દિક સ્વાગત કરતા હૈ. ઉત્તરાખંડ દેવભૂમિમાં પહોંચી ગયો છું. હિમાચલમાંથી સીધો ઉત્તરાખંડમાં. તો ચાલો મિત્રો હવે ઉત્તરાખંડ ચાલુ. અને આપણે જવું છે અત્યારે વિકાસનગર. મિત્રો આ યમુના નદી મારી સાથે સાથે રહેશે લગભગ 15, 20, 25 કિલોમીટર સુધી. પછી આમ સીધું હિમાચલમાં વહી જશે. આ સામેની સાઈડ છે હિમાચલ મિત્રો. આ યમુના નદી છે ને આ બાજુ હું અત્યારે ડ્રાઈવ કરું છું ઉત્તરાખંડમાં. સામે છે હિમાચલ, આ વચ્ચે યમુના નદી અને આ બાજુ અત્યારે હું જાઉં છું ઉત્તરાખંડના હાઈવે ઉપર. રોડ અંદર કન્સ્ટ્રક્શનમાં છે ભાઈ. બની જશે એટલે કેવું સરસ થઈ જશે એકદમ. આવા હિલ એરિયામાં આવા પોળા રોડ મળે એટલે મિત્રો પેલા હું વર્ષો પહેલા આવતો સાંકડા રોડ હતા. ઘણું ડેવલપ થઈ ગયું અત્યારે. સરસ મજાનું. ચારધામના રોડ એટલા સરસ ડેવલપ થઈ ગયા છે. રેલ પ્રોજેક્ટ એ લગભગ આવતા વર્ષે કે એના પછીના વર્ષે પૂરો થઈ જાય એટલે રેલમાં પણ આપણે ચારધામ યાત્રા કરી શકશું મિત્રો. કેવું કહેવાય ભાઈ. ધન્યવાદ છે આપણી મોદી સરકારને. વિકાસનગરથી કયો રૂટ બતાવે છે એ જરાક જોવાનું રહેશે. પેલા તો પેટ્રોલ ભરાવી લઈએ. શું છે ઉત્તરાખંડના પેટ્રોલના રેટ હમણાં ખબર પડી જશે મિત્રો. જોઈ લ્યો બહુ જૂનું બુલેટ હશે. URN 6913 ઊંધા ગેર વાળું જૂનું બુલેટ હશે ભાઈ. કેટલું જૂનું એટલે ઓછામાં ઓછું 3 આંકડાની સિરીઝ ક્યારે આવતી. હા ભાઈ લાન્સર બનાવ્યું ભાઈ ચંદીગઢ વાળા. URN 6913 એટલે મિત્રો ઓછામાં ઓછું 40 થી 45 વર્ષ જૂનું બુલેટ છે. કારણ કે 1980 થી 90 વચ્ચે આ સિરીઝ આવતી. પેલા આ સિરીઝ આવતી. ચાલો મિત્રો તો હવે વિકાસનગર આવી ગયું છે મિત્રો. આપણે આ લાખા મંડળ સાઈડ જવાનું છે. મસૂરી, નોગાંવ, અચ્છા વિકાસનગર સિટી. હા લગન હોટલ. લગન તો ચાલતા જ રહેવા જો ભાઈ. ગમે સિઝન હોય. હાલો આપણે આ બાજુ વળી જવાનું છે. નાનો રોડ આવી ગયો હવે. એક્સપ્રેસ રોડ ને ટાટા બાય બાય કરી દીધું. મને તો મિત્રો નાના રોડ જ ગમે. મસ્ત કલ્ચર જોવા મળે. चार धाम यात्रा में आपका स्वागत है. यमुनोत्री, कटापत्थर, मसूरी ने चिड्डो 4 धाम यात्रा में आपका स्वागत है. वाह बे वाह.